નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પથદર્શક યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીઈ ગ્રુપ બી ની ફાઇનલ આન્સર કી આવી ગઈ છે અને આ આન્સર કી જોતા જે ઝડપી આવી છે એના પછી હવે એનું જે ડીવી આવશે. ઓકે, તો એ બાબતો જે પ્રક્રિયા છે એ જો ઝડપી પતે તો થોડા સમય પહેલા એક ભરતી કેલેન્ડર એમને આપેલું હતું. તો એ ભરતી કેલેન્ડર મુજબ સીસીઈ ગ્રુપ એ અને બી ની જે ભરતીઓ છે એ ભરતી કેલેન્ડર જોવા જઈએ તો અત્યારે લેટ છે, કારણ કે એ ભરતી કેલેન્ડર મુજબ જુલાઈ મહિનાની અંદર પ્રાથમિક કસોટીનું એમને આયોજન કરેલું હતું. પરંતુ જો ફાઇનલ લિસ્ટ જલ્દી આવી જાય છે તો આ ભરતી કેલેન્ડરના 2 મહિના પાછળ ગણીને એવી રીતે આપણે આયોજન કરી શકીએ, એટલે કે પરીક્ષાની તૈયારી કરી શકીએ. તો એ ભરતી કેલેન્ડર આપણે જોવાના છીએ એ પહેલા જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયોની લિંકને શેર કરી દો. જોઈએ ભરતી કેલેન્ડર એ પહેલા જો તમે રેવન્યુ તલાટીની પ્રિપેરેશન કરો છો તો રેવન્યુ તલાટી સ્પેશિયલ રેવન્યુ તલાટી સબ્જેક્ટ શેડ્યુલ ટેસ્ટ આપણા પ્લેટફોર્મ પથદર્શક ઉપર આજથી સ્ટાર્ટ થવા જઈ રહી છે અને આજે ગુરુ પૂર્ણિમા ઓફર પણ ચાલે છે એના ઉપર. તો જે પણ વિદ્યાર્થીઓ જોડાવા માંગતા હોય વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે. આ ટેસ્ટ સિરીઝ સાથે તમને ગુજરાતી વ્યાકરણના જે તમારી પ્રાથમિક કસોટી છે રેવન્યુ તલાટીની એની અંદર ગુજરાતી ગ્રામર જે આવે છે એના વિડિયો લેક્ચર્સ ફ્રી મળે છે, સાથે શબ્દ ભંડોળ ફ્રી મળે છે, 3 મહિનાનું કરંટ અફેર્સની ઈ બુક જે પ્રિન્ટેબલ છે એ પણ ફ્રી મળે છે અને 5 મોક ટેસ્ટ ફૂલ લેન્થ મોક ટેસ્ટ તમને ફ્રી મળે છે આ ટેસ્ટ સિરીઝની સાથે. જોઈએ ભરતી કેલેન્ડર તો કે ભાઈ જાહેર પ્રસિદ્ધ કરવાની એપ્રિલ 2025 માં. ઓકે, આ એમને પહેલા જે છે એ ગૌણ સેવા પસંદગી મંડળે વર્ગ 3 કક્ષાની વિવિધ જગ્યાઓ માટેની કામગીરી જે છે એનું એક કેલેન્ડર આપેલું હતું. ઓકે, પ્રસિદ્ધ જાહેરાત ક્યારે તો કે મે મહિનામાં. જો કે ઓલરેડી આ તો બધું પતી ગયું છે અને અત્યાર સુધી કઈ જાહેરાત થઈ નથી. અરજી પત્રકો મેળવવાની તારીખ 31 મે થી પૂર્ણ કરવા 15 દિવસની અંદર. ઓકે, પ્રાથમિક કસોટી જુલાઈ મહિનાની અંદર, પ્રાથમિક કસોટીનું પરિણામ સપ્ટેમ્બર મહિનાની અંદર, મુખ્ય પરીક્ષા સપ્ટેમ્બર મહિનાની અંદર, મુખ્ય પરીક્ષાનું આયોજન ઓક્ટોબરમાં. ઓકે, મુખ્ય પરીક્ષાનું પરિણામ ડિસેમ્બર મહિનામાં, પ્રમાણપત્રોની ચકાસણી એટલે કે ડીવી જાન્યુઆરી 2026 માં અને નિમણૂક પત્રની ફાળવણી એ 28 ફેબ્રુઆરી 2026 ના. હવે જો અત્યારે આપણે જોવા જઈએ ને તો આ ક્યાંક ને ક્યાંક બધો સમય વીતી ગયેલો છે. એ આમાં પ્રાથમિક કસોટીનો અત્યારે સમય ચાલી રહ્યો છે, બરાબર, પણ હજી ફોર્મ ભરાણા નથી, જાહેરાત પ્રસિદ્ધ નથી થઈ. હવે જો એવું સમજીએ કે ઓગસ્ટ મહિનાની અંદર, કયા મહિનામાં? ઓગસ્ટ મહિનાની અંદર જો જાહેરાત થાય, બરાબર, ઓગસ્ટ મહિનામાં જો જાહેરાત થાય, ઓકે, તો ઓગસ્ટમાં જાહેરાત થાય એના પછી ઓગસ્ટ મહિનાના પ્રથમ 15 દિવસની અંદર જાહેરાત થાય અને સપ્ટેમ્બર મહિનાની 1 થી કરી અને 15 તારીખ સુધી તમારા ફોર્મ ભરાય. ઓકે, તો ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં તમારી પ્રાથમિક કસોટી આવે. નવેમ્બર મહિનામાં તમારી પ્રાથમિક કસોટી આવે. ઓકે, તો નવેમ્બર મહિનાની અંદર તમારી પ્રાથમિક કસોટી આવે ને પછી એના જે રિઝલ્ટ છે એની જે ફાઇનલ આન્સર કી છે, બરાબર, એનું જે પેપર છે, પેપરના આધારે કયા પ્રશ્નો જે ચેલેન્જ થાય છે, પછી જો કોઈ કોર્ટની અંદર પિટિશન ના થાય તો ઝડપી પ્રક્રિયા પતે અને પછી મુખ્ય પરીક્ષા ઝડપી આવી શકે. તો મિત્રો, આ રીતે જે છે તમારું ભરતી કેલેન્ડર અમને પહેલા ડિક્લેર કર્યું હતું, પણ અત્યારે તો આ સમય વીતી ગયો છે. ઓકે, તો અત્યારે આપણે એક આવો અંદાજ લગાડીને ચાલી. જો હમણાં થોડા દિવસ પહેલા ન્યૂઝમાં પણ હતું કે ગૌણ સેવા પસંદગી મંડળ 10 ઓગસ્ટ પહેલા થશે જાહેરાત, બરાબર, એની અંદર જે છે ભરતીની 10 ઓગસ્ટ પહેલા જાહેરાત થશે. 5000 થી પણ વધારે પોસ્ટ આવી રહી છે અને સીસીઈ ની નવી ભરતીના નવા નિયમો જે છે એ ડિક્લેર કરવામાં આવશે. ઓકે, જો આ વસ્તુ આ જોતા આપણે એવું માનીને ચાલીએ કે ભાઈ ઓગસ્ટ મહિનાની અંદર 10 ઓગસ્ટ પહેલા જાહેરાત થઈ શકે, 10 ઓગસ્ટ પહેલા જાહેરાત થઈ શકે. નવા નિયમો પણ આવવાના છે. ઓકે, તો નવા નિયમો શું હોય છે એ જ્યારે ઓફિશિયલ આવે છે ત્યારે આપણને વધારે આઈડિયા આવશે. ઓકે, પણ હા, કેટલાક નિયમો એવા છે કે જે લાસ્ટ ભરતીની અંદર એના કારણે કોર્ટમાં પિટિશન થઈ, આવા બધા જે પ્રશ્નો થયા, જેમ કે કેટેગરીના 5 ગણા કે જગ્યાના 5 ગણા, બરાબર, આવા નિયમો જે છે એ પ્રોપર નિયમો હવે કદાચ આવી શકે છે. એ ઉપરાંત એજ ક્રાઇટેરિયા છે એમાં કદાચ વધારો થઈ શકે, બરાબર. તો આવા અમુક જે નિયમો છે, સબ્જેક્ટ અમુક સબ્જેક્ટનું વેટેજ વધી શકે, ઘટી શકે, ચેન્જ થઈ શકે, બરાબર. તો આવા નિયમો આવી શકે છે. જ્યારે ઓફિશિયલ આવશે ત્યારે આપણને વધારે આઈડિયા આવશે. તો મિત્રો, આ માહિતી હતી આ ભરતી કેલેન્ડર જે લાસ્ટમાં આપેલું હતું એની આપણે ચર્ચા કરી. જો વિડીયો સારો લાગ્યો તો તમારા મિત્રોને અવશ્ય શેર કરો અને આવી અવનવી માહિતી માટે જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ પથદર્શક સાથે. જય હિન્દ, જય ભારત.